જય માતાજી મિત્રો, કેમ છો તમે બધા? આજની વાર્તા છે જેવા વ્યક્તિના કર્મ તેવા તેના ફળ. તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ. ઘણા વખત પહેલા એક મોટા રાજ્યમાં એક ચોર ચોરી કરતો હતો. ફૌજ સૈનિક એના પાછળ ભાગ્યા. ચોર દૂર એક ખાડામાં સંતાઈ ગયો, પરંતુ સૈનિક એના ખાડાના આગળ પાછળ નજર રાખવા માંડ્યા. બહુ વાર પછી સૈનિકો કંટાળીને બીજી દિશામાં ચોરને શોધવા દોડી ગયા. હવે ચોરને ભૂખ લાગવા માંડી, એટલે એ પણ સાવધાનીથી નીકળીને ભાગ્યો. ભાગતા ભાગતા તે એક સાધુના આશ્રમમાં આવ્યો. જીવ બચાવવા માટે તેણે નક્કી કર્યું કે થોડા દિવસો સુધી તે આ આશ્રમમાં રહેશે. તે સાધુઓના વસ્ત્ર પહેરીને ત્યાં જ રહેવા લાગ્યો. સૈનિકો દિવસો સુધી ચોરને શોધતા રહ્યા, પણ સાધુઓ વચ્ચે રહેતા આ ચોરને ઓળખી ના શક્યા. હવે આશ્રમમાં એ ચોરને બધા સાધુઓ બહુ પ્રેમથી અને આદરથી રાખતા. તેની ઘણી દેખભાળ થઈ. તે હવે પૂજા પાઠમાં અને ભગવાનની કથાઓમાં રસ લેવા લાગ્યો. તેને ભગવાનના નામનો જપ કરવામાં બહુ જ આનંદ આવવા લાગ્યો અને જીવન સંપૂર્ણ લાગવા લાગ્યું. વર્ષોથી ચોરી કરતો આ માણસને આશ્ચર્ય એ વાતનું થતું કે તેનું મન પણ હરિના નામમાં મગ્ન થઈ ગયું.
ઘણા દિવસો પછી રાજ્યના મહારાજ આવ્યા. તેમણે બહુ વિનમ્રતાથી નિવેદન કર્યું કે સાધુઓ તેના રાજમહેલમાં જમવા આવે અને આ નિમંત્રણનો સ્વીકાર કરીને તેને ધન્ય કરે. ઘણા સન્માનથી બધા સાધુઓ ને મહેલમાં બોલાવીને તેમને જમાડ્યા. મિત્રો, આ સાધુઓમાંથી એક સાધુ પેલો ચોર હતો. જમતા જમતા એ ચોરે વિચાર્યું કે જે સૈનિકો તેને પકડીને જેલમાં નાખવા માટે દિવસ રાત તેનો પીછો કરતા હતા, એ જ સૈનિકો આજે તેને સન્માનપૂર્વક જમાડી રહ્યા હતા. સાદું જીવન જીવતા આ ચોરે ઊંડો વિચાર કર્યો કે તેના કર્મ બદલતા જ તેનું જીવન અને ભાગ્ય બદલાઈ ગયું. તેણે જીવનભર ચોરી ન કરવાનો સંકલ્પ લીધો. બોધ જેવા વ્યક્તિના કર્મ તેવા તેના ફળ. આવા જ મોટિવેશનના વિડીયો જોવા માટે આપણી ચેનલ કે મસાર યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ બીજા વિડીયોની અંદર.